જય માતાજી મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે તો અમે વિડીયો લઈને આવી ગયા છીએ જોરદાર। એનું ટાઇટલ છે તો એ આપેલી નોને ઢીંગલી। એ અમારા વિરાજભાઈએ સ્ટોરી લખી દીધી એની, તો આજે શૂટિંગ ચાલુ કરી દીધું। તો આરે અમારા એક્ટર વિરાજભાઈ પેલા રહ્યા રહ્યા। વિરાજભાઈ ખાલી થોડું સમજાઈ દો ને શું ટાઇટલ હા સ્ટોરી એની આપેલી નાની ડીંગલી એ મને આજે ટાઇટલ છે। તો વિડીયો આવી ગયું છે તો જોવાનું ભૂલતા નહીં। આ નહીં લે યાર મંદિર મિત્રો આવી ગયા છીએ અમે લોકેશન ઉપર। મિત્રો હોય જોરદાર લોકેશન છે વિડીયો બનાવવાનું। અમે જઈએ છીએ આગળ લોકેશન ઉપર, બતાવીએ તમને લોકેશન પર જઈ। ગોતાંગી થેલો આવી ડીંગલી ચાલો। તો જય માતાજી મિત્રો, અમારું વિડીયો આવી ગયું છે અને વિડીયો કેવું છે તમે જરૂરથી કહેજો। અને અત્યારે જે ચાલી રહ્યું છે એના ઉપર જ વિડીયો બનાવ્યો છે, તમને જોવાની મજા આવશે। બહુ સારી લવ સ્ટોરી લઈને આવે છે અજ્જુબળા બ્લોગમાં ગયા છે વિરાટ ઠાકોર ઓફિશિયલ ચેનલમાં। અને આ બ્લોગને પણ સપોર્ટ કરજો, વિરાટ ઠાકોર ઓફિશિયલ બ્લોગ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, અમારા બધા જ બ્લોગ હવે આ ચેનલમાં જોવા મળશે। તો અમારા બધા વિડીયો કેવી રીતના બને છે બધું જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી મિત્રો, અહીંયા જોરદાર લોકેશન છે જોવા તમે। વિડીયો રીલ બનાવવા આપવું હોય ને તો આટલા જગ્યા પર આવી જવાનું। મજબૂત લોકેશન છે। બેટર લાગે આવો સારું લાગે લે શું લાગે બેટર મસ્ત બટરફ્લાય કટ ચાલુ થઈ જાય મિત્રો। આવતો નહીં મને ખબર નહીં પડતી આ જગ્યાની કોઈને ખબર જ નહીં હોય। એટલી બધી નહીં ખબર ખબર નહીં એટલે કોઈ આવતું નહીં। એવું 100% આ વિડીયો જોઈને આ બ્લોગ જોઈ અને બધા આવી જજો। હું લોકેશન સેન્ડ કરી દઉં હો એ જગ્યાએ છે તારંગા ગાર્ડન મજબૂત લોકેશન છે। અહીંયા તો ફૂમતાજીને બી આવેલા હા કોને આવેલું એસપી હિન્દુસ્તાની ટીમે આવેલી। બોર આવી તો બોર ખાતો તો નહીં બોર ખાતો હા આ હેલિકોપ્ટરમાં તો મજા પીપળો પૂર્ણવત પદ્માવત આદ્રા મુરુગતી કંકાવતી મારી ડીંગલી ત્યાં તું કહેવાય જોરદાર લોકેશન છે। ખતરનાક મિત્રો લોકેશન છે। આ બોધ આવી જજો તારંગા મજબૂત લોકેશન છે। મંદિર વાવ તારે પેલું સિનેમેટિક કરવાનું હોય ને ડાયરેક્ટ
જલ મંદિર વાવ. હવે જોઈએ મિત્રો, મંદિરે હા ચોખા બૂટ પહેરીને ના જવાય બટા, પૌરાણિક કહેવાય એવું ના. ના લોચાવાળું કેક તો ઊંડું બહુ લાગે. આવી જગ્યા પેલા ઈમો લીધી હોય ને મસ્ત મજા આવે. આવી ગયા તો કાંઈ ઢુસકા વિના જેવું જ છે. ખરેખર મજાક નહીં કરતો યાર. દેખાતો ને તો કેવું વિકાસ ઝૂમ કર્યું હોય ને આખું એને તરતા નહીં આવડતું એટલે નજીક ના જતા મેં. નીલકંઠ વાવ. નીલકંઠ વાવ. મિત્રો હવે આવો તો આ જોજો, કુદરતી છે બધું. અને આવવાનું ભૂલતા ના મિત્રો, લોકેશન જોરદાર. અમુક વાવો એટલી બધી ઊંડી હોય ને હોમ બનાવ્યો. આ હોમ સાથીઓ હોમ ના કહેવાય. હા આટલા જો સાથીઓ બનાવેલો. લોકેશન હવે મળી ગયું છે લાગે છે. મેં જાને શૂટિંગ માં દાને પોની ની તાન તકલીફ પડે, બીજી કોઈ જ નહીં. ગમે શૂટિંગ હોય એમાં પોની ની તકલીફ પડે. પેલા પોની જોવો કે મારે ને કે કોઈ નક્કી ના કહેવાય, કુદરત તારે કજાને. તો મિત્રો જુઓ આ ડાયલોગમાં ભૂલો કરીને જેવા ધમકાવું ને ખાલી જુઓ તમે, અને ભૂલો જેટલી થાય નહીં જુઓ, બધાને થાય અમારે થાય, પણ તમે જો મજા આવશે. બોલો આપણો ડાયલોગ મારો રણજીત આવે એટલે ને સમજાવવો પડશે. હવે રણજીત આવે એટલે ને સમજાવવું પડશે. હવે કેવું બોલે આવે એટલે ને સમજાવીએ આપણે. આવે એટલે એને સમજાવીએ આપણે. અરે જોજો વિરાજ આવી ગયો. આવા દે ને મારવાનું હોય ને. બોલો પિન્ટુ. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. ભાઈ આગળ માતાજી મિત્રો, અમે બીજી જગ્યાએ આવી ગયા શૂટ કરવા માટે. થોડું સીન બાકી હતું એટલે. અરે યાર એક નંબર જગ્યા. કેટલા જણા ગયા? ઘરે ચાલ દેવાય તો બે જણા વચમાં, એક જણા એક. મિત્રો આ મગર આ ચૂકલો છે ભાવો. મગર ની વિડિયો બનાવી લેજે, માં ફોન માં રાખો. જો મગર રે માનવી કેમ બતાવો હું પેલો ડાયલોગ રેડી માનવી કમે આવી ગયા મગર પાહન જો. બ્લોગર તો એ જ છે આ તો. લા પાણી પીવું બોલે. પાણી મારે પીવું. પાણી બોટલ જ ભરતા પીએ. બહાર હશે. આટલા કેટલું ઠંડુ લાગે વિકા તો જોઈ દો. તો જોરદાર મજબૂત લોકેશન છે. ઓ ભાઈ સાહેબ શું ઠંડુ એમ લાગે, બરફ જેવું લાગે છે. ભાઈ તો કાશ્મીર જેવું લાગે છે યાર. क्या बोलती है पब्लिक? કાશ્મીર જેવું લાગે છે આ વાતાવરણ. તિરુપતિ વન ટીમ્બામાં આવેલું છે, તો તમે જરૂરથી એકમ પધારજો. શું કરવું રે તારા? આ કોઈ કહેવા માંગે. જો કચરો કચરા પેટીમાં નાખો. અમે એવું કોઈ કચરો થાય એવું કોઈ લાયા નહીં. મોબાઈલ ને નવરાવી અમારે કેમેરામેન. જો હા
ભાઈ એને થોડી વાર અમારા વિરાજભાઈ નાટા હતા. થોડા દિવસો માટે આવી ગયો છે થોડી વાર માટે થોડી વાર માટે લે. ભાઈ એને એકલો રહેવા દે થોડી વાર માટે. હા મારો એ વિકાભાઈ ડાયલોગ લે. ચાલ આપણે જઈએ तू मुझसे प्यार करती है कि नहीं करती? લે હવે એ તો જઈ લાગે. हमारा विराज भाई फूल लेना है प्रपोज मारवा. બસ સ્ટેન્ડ માં લખેલા નામ એમને યાર તું અકાનું લીધું બાઈક વાળું. રાખલા.